એક કામ કર, હા આપણી સિસ્ટર રૂબીને મોકલ અને બીજું કે ઓપીડી ચાલુ કરવાની તૈયારી કરના. હા સાહેબ. રૂબી, ઓ રૂબી, હા તને સાહેબ બોલાવે છે. જી સર. રૂબી, એક કામ કર, હોસ્પિટલમાં જે દાખલ દર્દીઓ છે ને એને ચેક કરી લે અને આપણું કોઈક ઓપરેશન હોય ને તેની ઓપરેશનની તૈયારી કરવામાં. હા સર. હા, ચાલ. ઓપીડીની તૈયારી થઈ ગઈ? હા ચાલ જમ બોલાવ. તો પ્રિયા. અરે બતાવ બતાવ, ફાઇલ બતાવ. દાંતમાં પ્રોબ્લેમ છે. આગળ આ ભાઈ જરાક આમ સાઈડ પર બરાબર ને એટલે દેખાય કે એના દાંતમાં મને કેટલો છે પ્રોબ્લેમ. હા, બે દાંત બગડેલા છે, બે દાંત કાઢવા પડશે. ને ક્યારથી પડે છે? જ્યારથી અમારા બાજુવાળા થાલ આવીએ ને ત્યારથી. લે ભાઈ તેજસ, આને છે ને દવાની જરૂર નથી. એક કામ કર, આજે ને અત્યારે જ જઈને ઠાર લઈ આવ. રોજ સવાર સાંજ બપોર 3 ટાઈમ ઠારના દર્શન કરાવવાના. તારા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. રોહન, ફી લઈ લેવાની આપણી. ચાલ જા. આ ફાઇલ બી તમારી જ લાગે, લાસ્ટ ટાઈમ રહી ગયેલી હતી. ફીસ ફીસ નહીં કરવાનું, લઈ જ લેવાની ઊભી રાખીને. નેક્સ્ટ પેશન્ટ. હા, અજયભાઈ. આવો અજયભાઈ. રિપોર્ટ જોતા તો લાગે છે કે પથરી રહી છે. સોનોગ્રાફી કરવા પડશે. કેમ કરવું જ પડે સોનોગ્રાફી કરે તો સોનોગ્રાફી નહીં કરવાનું તો શું કરવાનું? લે યાર, કેવા કેવા દર્દીઓ આવે છે. એ રૂબી, મોબાઈલમાં મારું ના માર, અને આને એક તું બહાર મૂકી જા ને ભાઈ. તારા તાંબુન પિત્તળ કરવાનું બીજે કરાવ, આને મૂકી આવ જાવ અને પીઓ નહીં લેતા. નેક્સ્ટ પેશન્ટ એપોઇન્ટમેન્ટ લેવા પડે પહેલેથી. ડૉક્ટર સાહેબ પૂછા ને. આમ જોઈને હા, ફૂલ બોડી ચેકઅપ કરાવવાની છે. હા, લાવ્યો ફાઇલ. બરાબર. ખોલવા પડે મારે બી. હે, અમે બોલપેન રાખીએ ને ક્યાંથી લાવીએ ખબર કે છે એક અમેરિકાથી મંગાવેલી. હા, અત્યારે પેલો નિકુંજભાઈ આવેલા છે એના પર. નહીં, એક જ મંગાવીએ કારણ કે આખા ઇન્ડિયામાં એક જ મળે. આ જોજો, આવી બોલપેન જોઈ ને. હા, હું ખાલી આમ બોલું ને એટલે અહીંયા લખાય. હા, આ તારી ફાઇલ જોજો. લખાય જોતો ખરો. હા, ચાલ. એ રૂબી, આના કપડાં પહેલા ચેન્જ કરી નાખ.
બરાબર. તને કપડાં પહેરેલા છે એટલે સંભળાય પણ બરાબર છે. ચાલો તો તમારા કાન બરાબર છે. આજો લખાયું કે નહીં એમ. હવે તું જોતો જા. બોલપેન જો નહીં આમ બંને સાઈડે. એટલે આ બાજુ રાખો એટલે આ બાજુ બ્લુ પેન, આ બાજુ રાખો બ્લેક પેન. ભાઈ તમે ગામડાથી આવો ને તો વધારે બોલવાનું નહીં. હા બસ. નેક્સ્ટ પેશન્ટ જયેશભાઈ જયેશભાઈ. આ બાજુ રિપોર્ટ તો બીજી જ હોસ્પિટલમાં કરીને આવેલો હતો. અમારી હોસ્પિટલનું નામ ફાઇલ આજે આપી દેજો. ચાલો. હા વજન ફાઇલમાં જોતા તમારું વજન તો 70 કિલો થાય છે. બરાબર, મારો 70 કિલો છે. આ કઈ ચશ્મા રીતે 70 કિલો? ચશ્મા પહેરીને. લે ચશ્મા પહેરીને એટલે ચશ્મા વગર? ચશ્મા વગર મને દેખાડો જ નથી. લે કેવા કેવા દર્દી ભરે છે આપણે ત્યાં. તો પેલો ઉડાવેલો છે એન પોયરો જો કેટલા દિવસથી બેહી રહેલો. હા ઉખાઈ જાયલો. તે જ ને. હા તમારા રિપોર્ટ પ્રમાણે છે ને તમારી કિડની એક ફેલ થઈ ગઈ છે. કેટલા નંબરની કિડની ફેલ રહે છે સાહેબ? લે આને કેટલા નંબરની કિડની ફેલ થઈ રહી જાણવું છે? અરે બે એક કામ કર, તું આને લઈ જા ને ચેક કર કેટલા નંબરની કિડની ફેલ થઈ છે. એક ચેક કર ને ત્યાં પથારી નહીં હોય ને હોસ્પિટલમાં નીચે ઉડાઈ દે છે. જા લઈ જા તું એને જા. એડ કર, પછી એનું કિડનીનું ઓપરેશન કરું ને ફાઇલ મૂકી દે છે. પછી ત્યાં આપણે પેલા ત્યાં ડ્રોવરમાં મૂકીએ. જા ઓય હા. હાલે મારો નંબર લગા દે ને. લે. રાજ રાજ હા હા એ ભાઈ રોહન આવની. આવું કોઈ વાર કોઈ આવે ને ને એમ પૈસા આપે ને તો લઈને કરી દેવાનું સેટિંગ. બરાબર, હવે આજનો દાડી જવાનું. નેક્સ્ટ પેશન્ટ. એમનું જ નામ છે. એવું છે તો પહેલા કેવું છે ને પૈસા લઈ રાજ. દેવાના છે તમારે. લે હા લે રિપોર્ટ. અરે બાપરે રિપોર્ટ. આ રિપોર્ટ પ્રમાણે છે ને તમને ચિકનગુનિયા થઈ ગયું છે. પણ સાહેબ મેં ક્યારેય ચિકન નહીં ખાધું. અરે ભાઈ મારા ચિકનગુનિયા ચિકનથી ના થાય, મચ્છરથી થાય. પણ સાહેબ મચ્છર પણ નહીં ખાધું. હું સમજાવવાને ભાઈ મચ્છર ખાવાથી નહીં કરડવાથી થાય. મચ્છરને પણ નહીં કરડ્યો. તું કરી દે તો નહીં, મચ્છર તને કરી દે ને તો થાય. હમાઈ જા હમાઈ જા. બરાબર. તો પછી મચ્છર ગુનિયા નામ રાખવું જોઈએ ને, ચિકન ગુનિયા કેમ રાખ્યું?
ચિકનગુનિયા નામ રાખીને ચિકન ને બદનામ કરે. બધા ચિકન ખાવાનું છોડી દે છે. સાલા શાકભાજીનો ભાવ વધી જાય. હલો ચાલો. એ યાર ભાઈ રોહન આને કાઢ. આને કઈ આ પેશન્ટમાં કઈ તાલ નહીં મળે. લઈ જા ફીસ નહીં મળતા. બીજી હોસ્પિટલમાં જજે. ચાલો જાઓ જાઓ નેક્સ્ટ પેશન્ટ સતીશભાઈ સતીશભાઈ. આ પાછો કેમ આજે આવ્યો? કાલ તો બતાવી ગયેલો હતો. તેને બોલ ભાઈ. અરે ભાઈ આ દવા લખેલી નથી. આ તમે બોલ પેન ચેક કરો તો ચાલતી છે કે નથી ચાલતી એનું ચિતરેલું છે. આ તો મારા જેવા પેશન્ટના ચક્કરમાં જ મારે આવેલો $10 ખર્ચો લાગ્યો. $10 એટલે કે 10 લાખ રૂપિયા ગણી લેજે ઘેરે ગઈને. નિકુંજભાઈ પણ મંગાવા પડી. આ બોલ પેન આવી હા લઈને આવી રહેલો. નેક્સ્ટ પર્સન જીગો પેશન્ટને છે ને તમે પેશન્ટ જ્યારે બોલાવો ને હા તો પહેલેથી લિસ્ટ બનાવી રાખવાનું. હા. બરાબર. આ જીગોને એવા જે છે ને હા એને છેલ્લે હાલો રાખવાના. હાલો એનું કારણો છે એ બધા પંચાયત પેશન્ટ આવે નામ નોંધાવે પછી નીચે હોસ્પિટલારી છે ને હા, ત્યાં ત્યાં- ચાય પીને ચોપાટ્યા કરે. એ લોકોના ચક્કરમાં બીજાનું મોડું થાય. આવતી વખત લિસ્ટ બનાવી રાખજો હા એટલે આવ્યા ખરા. આ બાજુ કા આ બાજુ ચાલે આ બાજુ અહીંયા હા અહીંયા બેસી જા ડોક્ટર સાહેબ તમે કેવા ટીપા આપ્યા 5 દિવસથી લાખું કેવો હાર નથી થતું આને તો એવું હા બટાનું ડ્રોપ કયું લખી આપેલું તમે? ભૂલી ગયો કેમ ઘેર જ નહીં દેવ ઉભરે આબુ હા હાલે ભૂલી ગયો હતો તો તારા તો બરાબર જ તો લખી આપેલું છે. હાઈપર નું નિપો નું હાઈપર નિપો. હા લે પકડ તાર ભાઈના ચશ્મા. આ એક કરે હું કામ કર આ આંખ ચોર પછી કેવું દેખાય છે મને કે. અરે મને તો દેખાવા લાગ્યું છે. પણ ડોક્ટર સાહેબ તમારે કેટલું નહીં મને કે ચશ્મા ઉતારી ડ્રોપ નાખવાના એમ કેવા કેવા દર્દી આવે છે આપણા હોસ્પિટલમાં. આ દર્દી તો સમજે એવો છે પણ આના લીધે 15 દાડા વાંધો રહેવા પડ્યું. ચાલ ભાઈ ડોક્ટર સાહેબ આ લાકડીનું શું કરું? આને તમે જ રાખો. હવે શૈલેષભાઈ જેવા બીજા બી આવતા હશે ને. અરે ચાલ તો કામ આવે ને એક કામ કરજે પહેલા તું આને આરે દોસ્તી છોડ દે ઓકે. ને તો કેટું હોય તો છોટું કરાવે. નેક્સ્ટ પેશન્ટ ઇમરજન્સી હારું છે કે તીર્થ હા ઇમરજન્સી ઇમરજન્સી હારે મોકલ વહેલો. આ તો બહુ મોટો જો ચાંદલો કલાલો છે. કા 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 એ કા જાય લો કઈ જાય ને તમારા અહીંયા હોસ્પિટલ કે હા આ જો આ હું લખેલું 50-50 હા તો બે ચાલ બે ભાઈ અહીંયા હું જોની વાંધો પડ્યો. મારા ભાઈને લાગેલું છે અહીંયા લોહી બહુ નીકળતું છે. એ જોની મારી નસ ચેક કરતો. નસ ચેક કર મારી જલ્દી. ઓ ભાઈ મારા ભાઈને વાગેલું છે તેમાં ડોક્ટર સાહેબને હું ચેક કર્યા કરે. અરે ભાઈ તને ખબર નહીં મળે કે જલ્દી આપણું જે હું છે ને અરે આવા પેશન્ટ ને જોઈને અમારા ડોક્ટર સાહેબ ને બીપી વધી જાય છે. અમારા યાર ડોક્ટર ડોક્ટર છે કે હજમ આ ડોક્ટર ના રસ્તા ધબકારા વધી જાય. જલ્દી કર મારા ભાઈનું બહુ બ્લડ વહી ચાલ્યું જલ્દી કર. લા અલે ઉભરે જો એ તો આમ શું કહે, આમ જરાક દેખાય કે તો બધાને ખબર પડે. જલ્દી કરો ની આ જોવાનો ટાઈમ છે કે વાગેલું તો છે દીકરાને. આંખો કા બંધ કરેલો દીકરા? આંખમાં વાગેલું કે તમારી ઠાટ હોય તો કેવો નહીં તો મેં અગાડી લઈ જામ. શાંતિ રાખ નહીં. તો જલ્દી કરો ની. એમ નહીં થઈ જાય. હા
ભાઈ ડૉક્ટરનું આવું જ કે આ પેશન્ટને બરાબર છે ને દવાને એવું આપેલી ને હા માથી એને હાટે નહીં થયું હતું. એવું કે હમ. તો અમે અહીંયા શું કર્યા કરે ચાલો નહીં તમને બીજી જગ્યાએ લઈ જામ ને બીજી જગ્યાએ નોકરી નહીં મળે તો? એવી પાછું છે હમ. તો કંઈ નહીં તો ડૉક્ટર હાટે સમજી વિચારીને લઈ રાખજો બીજું તો શું કહેવાનું બીજું શું કરી શકીએ? હમ. બરાબર છે. ચાલ તો ગૂગલ બાબા આપણે ત્યાં હોસ્પિટલમાં એક પેશન્ટ આવ્યું ટાંકા મારવા પડવાના છે માથામાં વાગ્યું છે તો ટાંકા કઈ રીતે મરાય આવી ગયું વિદ્યો આવી ગયું અરે વાહ વિદ્યો આવી ગયું ઓ ડૉક્ટર સાહેબ મારા ભાઈને ઠાશે કે નહીં ઠાશે જલ્દી કહો નહીં શાંતિ રાખ અત્યારે ઓપરેશન કરીએ ઓય હેઠ લઈને આવ જલ્દી આપણું સામાન ને એક કામ કર આને છે ને તો આ મૂકી જાતને આને ટેટા મૂકી આવ ટેટા બેહારી રાખ ગપ્પા મરાવજે આવવાની ડેટ હં કે એ આવે તો ભૂલ પડે જલ્દી કરજો પણ મારા ભાઈને જીવ રૂબી. બચાવવાનો છે રૂબી તું એક કામ કર આ યુટ્યુબ પર છે ને ચાલુ છે બરાબર એ પ્રમાણે મન કયા કરજે જોયા કરજે બરાબર ને પેલો એનો આવી નહીં રહી ને એનો ભાઈ એનું ધ્યાન રાખજો બરાબર એ આવી રહી તો કહેજો હં કે હા 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 પહેલા બાલ કાપી નાખીને થોડા હા થોડાક બાળક ને કાપી હાય બહુ જ જેવો વાર લાગી ગયો ને આ હોયમાં ભૂલ પડી ગયેલી અરે ડૉક્ટર સાહેબ ઠસે કે નહીં ઠસે શાંતિ રાખો ને ઉટાડવાની છે થાહે. ઓ ભાઈ એ મોબાઈલ તો હંતાડી રાખ શાંતિ રાખો. એ મોબાઈલ હંતાડેલો રાખજે એ જોઈ પડે પહેલા ડ્રેસિંગ કરો પછી ટાંકા મારો ટાંકા પર પાટા બનો ઓ ડૉક્ટર સાહેબ હા આ તો તમે ઓનલાઈન બધું કર્યા કરે રાડ્યો ભાઈ મારા ભાઈનો જીવ બચી જશે બીજી હોસ્પિટલમાં લઈ જાવ છોડ ભાઈ છોડ ચાલ ભાઈ ચાલ તું ઉભી રે લઈ જાતા કઈ નહીં હાફી આપી દે. ના હાપી હા નહીં તમે બધા ઓનલાઈન વાળા ચાલ ભાઈ ચાલ તું એ હેઠ લઈ જા આપણું પેલા પેશન્ટને જોઈ લેજે કિડની વાળાને ડોક્ટર તકલીફ સાહેબ આપણો નહીં પડી ડોક્ટર સાહેબ આપણો ધંધો ખોટમાં જવાનો. એ ચિંતા નહીં કર નહીં બહુ લોન આપે અત્યારે તો ને વધારે લોન થઈ જાય તો આપણું હોસ્પિટલ લઈને જ આપણો લંડન કાં દુબઈ બાજુ જ નીકળી જાઓ હા. નેક્સ્ટ પેશન્ટ મિલન. મિલન આવા દે મિલનને આપણો જૂનો એમ તો પેશન્ટ હા. પણ ખબર નહીં અત્યારે હું પ્રોબ્લેમ લઈને આવે ને હો મિલનભાઈ કેમ છો આવો આવો. ચાલ્યા કરે તમે બાલાજી બાબા તો જતા છે ને અત્યારે રજા જ નથી પાડીને પાછી બહુ રજા નહીં પડવાની પ્રોબ્લેમ થઈ જતા છે જો તો ચાલ શું પ્રોબ્લેમ છે તમને? ક્યાં દુખે છે બતાવ હમ આમાં બેઠા પરમ દિવસે મેસેજ કરેલો હમ ભાઈ મિલન તું પેલા ફોનની દુનિયામાંથી બહાર નીકળ રિપ્લાય નહીં આવ્યો એટલે મેં દુખી થઈ ગયો નીકળ ગયા ને જાઓ. कैसे पैसे ना रे ની હજુ છોડી તો નથી. આ બધા ને આમ ઇજ્જત ની કાની આ બધા આમ ઇજ્જત ની જાઓ કાની તમે. કેરું થવાનું હોય તેવું નહીં થાય છે કે હજુ પેશન્ટ બાકી છે ક્રિસ. ક્રિસ એટલે નવું પેશન્ટ લાગે અરે બધા બચ્ચન જેવા જ દેવું નાના નાના જ. હા ભાઈ હું થયું આમને બોલો ને જ બધા તાવ ભરાયેલો લાવ દીકરા આ બાજુ આવ ચેક કરવા દે તાવ તો ખરેખર છે દીકરા ઇન્જેક્શન તને મને લાવવું પડે વાંધો નહીં ને બીક નથી લાગતી ને અત્યારે તમારા દોસ્તાર જ લઈને આવલા ભાઈ રૂબી ઓ બેન રૂબી રૂબી. હા આ ભાઈ માં બેન માં પ્રોબ્લેમ થવાનો જ આપણને હા
તો આને લઈ જા ઇન્જેક્શન રૂમમાં. હા હા હું આવ્યો. હેત ઇન્જેક્શન તૈયાર કરી રાખ. ફેરાવે. આને હુડાવજો ભાઈ, હુડાવજો ને ત્યાં પેલા ઇન્જેક્શનમાં પાટલી પર હુડાવજો. આપણી પાટલી તો છે, બેડ ભલે નહીં મળે. થઈ ગયું તૈયાર. એક કામ કરો ને, કિડનીના પેશન્ટ એટલું નજીક કેમ ઉડાવી દીધું? જાક ત્યાંથી ઉડાવો તું. એ હું તો ઉડાવ, આમ હું કે ઇન્જેક્શન મારવા જાય ત્યારે કાંડો એટલો ફીટ પહેરી આલો ને, તમને હું વાત કરું. રૂ ચોપડાઈ ગયું બાબરને, દવા ચોપડાઈ ગઈ છે. 20 ml ઠોકીને એને દુખતું નથી ને દીકરા? દુખે જ કમી થઈ ગયું. ચાલ આરો થઈ જા, આવી જા. પેલા અમે બેવા દે, પછી તારી જે વાત એટલે કરજે. પૈસા ભાઈ આપજે. હા ડોક્ટર સાહેબ હું કોઈ ફૂટ આ બાજુ ઓરે બાપ. લઈ યાર. અરે આ જબરું લોઠું હે, પૈસાઓ નહીં આપી ગયું. તે જ ને. ઇન્જેક્શન તો ઠોઈકું કે નહીં, જ્યાં ઠોઈકું ત્યાં. હમ આપણે ગોપા હાટે મતલબ રાખવાનો, દવા લગાડ મતલબ નહીં. સાચી વાત છે. આ પેશન્ટ પટી ગયા પૂરા આજના પેશન્ટ. હા. રૂબી આવડી તૈયારી થઈ ગઈ બધી? હા ઓપરેશન ને બધી? હા બધાને દવાને ફાઇલ નું જોઈ લીધું ને? હા. ઓકે, હું પાછા ચેક કરી લઉં. રાઉન્ડ લઈ લેમ બધાને. લે આ તો ફિઝિયોથેરાપિસ્ટ પોતે ડોક્ટર જઈને અહીંયા ઉડાવી દીધેલો ને. હું શું કરે એમ થાય હવે. હજુ રિકવરી નથી આવતી એની. આ બાટલો છે ને એનો બહુ ધીમો ચાલે. ફૂલ કરી મૂકજો બરાબર. હા. એ ગાંડા આવું કરે છે. હા. અરે આવું ના કરાય ગાંડા. આનું તો બરાબર છે. કિડનીનું ઓપરેશન કરવા પડે ને એવું લાગે ને તો પેલો બેટ ખાલી પડવાનો જ છે આજે. હા ત્યારે આપણે કલાક આજે ઓપરેશન કરીને નિકાલ કરવાનો જ છે. ચાલો એટલે સ્ટાફ બધો આગો આગો કે નહીં કરે હાટે ચાલો પેશન્ટ એની રીતે તૈયાર કરે. હા આને શું વાંધો છે? ઓપરેશન શાનું કરવાનું છે બેન રૂબી? હાથનું કરવાનું છે. હાથનું ઓપરેશન? હા અરે યાર હાથનું ઓપરેશન કરવાનું? હા તને ખબર છે? તું પાછો ડોક્ટર લઈને આવી રહ્યો સામાન. વાર્તા સાંભળ પહેલા. હા, બોલો સાહેબ. તમને ખબર જે દિવસે હાથનું સબ્જેક્ટનું ચેપ્ટર ચાલતું હતું ને હમ. એ દિવસે હું લેક્ચરમાં બેઠો જ નહીં, બંક મારી ગયેલો. જાક બોલાવેલો હતો મળવા ગયેલો હતો એટલે રહી ગયું. મેં પણ તે દિવસે રજા પાડી હતી. હા સાહેબ, અરે હું પણ હાથના ઓપરેશન લેક્ચર વિશે રજા પર હતી. હેત એક કામ કર, આને તઈ મૂક્યા. ઓપરેશન તો કરવા જ પડે ને આવલું પેશન્ટનું. ના બી ખયણી મૂકે. તમને નથી આવડતું? નથી આવડ. તમને નર્સિંગ કરવા જાય શું કરો તમે? એક કામ કર, ટેબલ પરથી મોબાઈલ લેવો. હેત બીજો કોઈ ઓપ્શન જ નહીં મળે આપણા પર તો એના સિવાય. હું યુટ્યુબ પર સર્ચ કરું બરાબર, હું સાંભળું આમાં જોઈને જે પ્રમાણે બતાવે ને એ પ્રમાણે કહું હા સર. બરાબર. ખરેખર જ આમાં તો ચાલુ થઈ ગયું યુટ્યુબ. અરે આપણા ડોક્ટર સાહેબનું પ્રથમ ઓપરેશન છે. એ સક્સેસ ગયું તો ડોક્ટર માટે, નથી પછી તો પેશન્ટને તો કામ આવશે જ ને.
હાલો, હાલો. હા આ તો યુટ્યુબ ચાલુ થઈ ગયું એક્ઝેક્ટ ટાઈમ પર જ બરોબર ચાલતું છે. હા એક કામ કર 4 રૂપિયા ચાલુ કર આ બટન ખોલી કર પહેલા સટના ના હાથ થયેલે નહીં નું હાથ તો કોઈ લેતી જાવ ને ત્યાં મેં હાથ મૂકી રહેલા આવલો તે દાન ઓલરેડી આપી આવલો હાથ તો આજે બી જલામ જે નિંદાડે ગયેલો તો જલામ બાપાને દર્શન કરાવવા. હા બરાબર આ પેલું કટર ને બધું ગાડી મૂકજો હો. હા સર. ચીપિયો હા પેલા દવા લગાવી દો. હા એ લગાવી દે દવા લગાવી હા સર. હિદ્દો કાપ મૂકી દે હિદ્દો કાપ મૂક સર કાપી નાખ્યું. કાપી નાખ્યું. હા. હા હવે જે પેલી નસ છે ને એ હા. નસ કાપવાની. સર કઈ કાપવાની તો 4 નસ છે. ઉભી રહે ડાબી સાઈડ ની કાપ ડાબી સાઈડ ની ડાબી નહીં રાઈટ સાઈડ ની રાઈટ નહીં ઉભી રહે લેફ્ટ સર એ ઉભી રહે નેટ દીયું ઇન્ટરનેટ છોડી દીધું ઉભી રહે કાપો નહીં ગમે તેમ કાપો કાપી દેલા. સર જલ્દી કરો પેશન્ટની શ્વાસ ચડે છે. કેટલો સ્વાદ ચડે જલ્દી કરો પ્લીઝ સર. ઉભી રહે ને ઇન્ટરનેટ આવતું છે જલ્દી આવ. એ આવી ગયો સર મરી ગયો. ચાલો ત્યારે વહેલા ના હો ને તો ચાલ. કોઈ આવે આનો પેલો છોડો કાઢે બીજા હા. બી. વહેલા ના હો જલ્દી કરો જલ્દી ના હો. કળિયુગની આ